માર્ટિનભાઈને હું મંચ ઉપર આમંત્રિત કરું છું. જેવી એટલે બધા મિત્રોએ બહુ જ વિસ્તારથી પ્રશ્ન શું છે આપણને સમજાવ્યો છે. એકાએક શા માટે નાગરિકતાના કાયદામાં સુધારો કરવાની જરૂર પડી એ સરકાર સમજાવી શકતી નથી, પણ આપણે સમજવાની જરૂર છે કે શા માટે તમારે એકાએક આ મુદ્દો લેવો પડે. વાતમાં વ્યાજબીપણું છે. વાત એમ થઈ, ભારત અને પાકિસ્તાનના 47માં ભાગલા પડ્યા એ પછી ભારત અને પાકિસ્તાનને બે યુદ્ધો થઈ ગયા બેની વચ્ચે, અને માટે આનો ઉકેલ શું? તો કોંગ્રેસમાં વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, પક્કા રાજકારણી હતા, પ્રખર રાજકારણી હતા, હોશિયાર હતા. એમણે કહ્યું કે એક કામ કરીએ, પાકિસ્તાનના બે ભાગલા પાડી દો તો પાકિસ્તાન નબળું પડી જાય. પાકિસ્તાનના બે ભાગલા ભૌગોલિક રીતે હતા જ. એક રાજસ્થાનની સરહદ ઉપર આવેલું પાકિસ્તાન, જેને આપણે કહીએ છીએ પશ્ચિમ પાકિસ્તાન, અને બીજો ટુકડો હતો તે બાંગ્લાદેશ, જેને આપણે અત્યારે કહીએ છીએ પશ્ચિમ બંગાળને અડીને આવેલું છે તે. આ કહેવાતા બાંગ્લાદેશમાં ભારે અસંતોષ હતો. ઇન્દિરા ગાંધીએ ત્યાં લશ્કર પણ મોકલ્યું, જાસૂસો પણ મોકલ્યા, સ્થાનિક અસંતોષને ટેકો પણ આપ્યો, અને પાકિસ્તાન ત્યાંથી અહીંયા આવે ત્યાં સુધીમાં બાંગ્લાદેશ એક નવો દેશ બની ગયો, પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા. પણ થયું એવું કે બાંગ્લાદેશની સરહદ ભારતના 6 રાજ્યો સાથે છે. પશ્ચિમ બંગાળ છે, આસામ છે, ત્રિપુરા છે, મેઘાલય છે, એ બધાની વચ્ચે બાંગ્લાદેશ છે. ભાષા એક છે, લગ્નના રિવાજો પણ છે. એટલે ગરીબીના કારણે, ત્રાસના કારણે ઘણા બધા લોકો ભારતની સરહદમાં ઘૂસી ગયા 1971 પહેલા. આ યુદ્ધ 1971માં થયું, બાંગ્લાદેશના ભાગલા પડ્યા ત્યારે. ભારતે જે લોકો આવ્યા, ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બંનેને શરણાર્થી તરીકે ગણ્યા અને નાગરિકતા પણ આપી. પણ આના કારણે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં ભારે અસંતોષ પેદા થયો, ખાસ કરીને ત્રિપુરા અને આસામમાં. ત્રિપુરા બહુ નાનું રાજ્ય છે. તો કોંગ્રેસમાં વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, પક્કા રાજકારણી હતા, પ્રખર રાજકારણી હતા, હોશિયાર હતા. એમણે કહ્યું કે એક કામ કરીએ, પાકિસ્તાનના બે ભાગલા પાડી દો તો પાકિસ્તાન નબળું પડી જાય. પાકિસ્તાનના બે ભાગલા ભૌગોલિક રીતે હતા જ. એક રાજસ્થાનની સરહદ ઉપર આવેલું પાકિસ્તાન, જેને આપણે કહીએ છીએ પશ્ચિમ પાકિસ્તાન, અને બીજો ટુકડો હતો તે બાંગ્લાદેશ, જેને આપણે અત્યારે કહીએ છીએ પશ્ચિમ બંગાળને અડીને આવેલું છે તે. આ કહેવાતા બાંગ્લાદેશમાં ભારે અસંતોષ હતો. ઇન્દિરા ગાંધીએ ત્યાં લશ્કર પણ મોકલ્યું, જાસૂસો પણ મોકલ્યા, સ્થાનિક અસંતોષને ટેકો પણ આપ્યો, અને પાકિસ્તાન ત્યાંથી અહીંયા આવે ત્યાં સુધીમાં બાંગ્લાદેશ એક નવો દેશ બની ગયો, પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા. પણ થયું એવું કે બાંગ્લાદેશની સરહદ ભારતના 6 રાજ્યો સાથે છે. પશ્ચિમ બંગાળ છે, આસામ છે, ત્રિપુરા છે, મેઘાલય છે, એ બધાની વચ્ચે બાંગ્લાદેશ છે. ભાષા એક છે, લગ્નના રિવાજો પણ છે. એટલે ગરીબીના કારણે, ત્રાસના કારણે ઘણા બધા લોકો ભારતની સરહદમાં ઘૂસી ગયા
1971 પહેલા આ યુદ્ધ 1971 માં થયું બાંગ્લાદેશના ભાગલા પડ્યા ત્યારે ભારતે જે લોકો આવ્યા ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બંનેને શરણાર્થી તરીકે ગણ્યા અને નાગરિકતા પણ આપી પણ આના કારણે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં ભારે અસંતોષ પેદા થયો ખાસ કરીને ત્રિપુરા અને આસામ ત્રિપુરા બહુ નાનું રાજ્ય છે 1931 માં વસ્તી ગણતરી થઈ ત્યારે ખબર પડી કે ત્રિપુરામાં આદિવાસીની વસ્તી 48% છે 2011 ની વસ્તી ગણતરીમાં ખબર પડી કે જે 58% હતી 48% આદિવાસીની વસ્તી તે ઘટીને 28% થઈ ગઈ 20% ઘટી ગયા કેમ કારણ કે એટલા શરણાર્થી ત્યાં આવી ગયા આસામમાં જે આસામી ભાષા બોલે છે એ ભાષા બોલવાવાળા લોકોની સંખ્યા 0.5% ઘટી ગઈ 2001 થી 2011 ની વચ્ચે અને બંગાળી ભાષા બોલવાવાળા લોકોની વસ્તી 1.5% વધી ગઈ ખાલી બાંગ્લાદેશી શરણાર્થી આવ્યા એટલું જ નથી પણ જેને આપણે પશ્ચિમ બંગાળ કહીએ છીએ ત્યાંથી જે પૈસાવાળા લોકો છે એ લોકો પણ આસામમાં ઘૂસી ગયા છે વર્ષો પહેલા કેમ કારણ કે આસામમાં ભારતના સૌથી મોટા ચાના બગીચાઓ છે ચાનો ઉદ્યોગ એટલે આસામના આદિવાસી પાસે જમીન નથી પણ બંગાળના જે બ્રાહ્મણો છે એમની પાસે બધી જમીનો આવી ગઈ છે એટલે આસામ અને બધા લોકોને લાગ્યું કે અમારી ભાષા ગઈ અમારી સંસ્કૃતિ ગઈ અમારી જમીન ગઈ અમારી રોજગારી ગઈ એટલે આસામમાં 1980 માં બહુ મોટું આંદોલન શરૂ થયું ચૂંટણી હતી લોકસભાની મૂલ તરાઈ કરીને લોકસભાની બેઠક પર ભારે મતદાન થયું અને એમાં ખબર પડી કે કદાચ આ મતદાન એટલા માટે થયું કે શરણાર્થી લોકોએ મતો આપ્યા છે મતદાર તરીકે ઘૂસી ગયા છે એટલે આસામમાં પ્રફુલ્લ કુમાર મોહન્તા કરીને એક આગેવાન પાછળથી એણે રાજકીય પક્ષ બનાવ્યો આંદોલન કર્યું કે બધા વિદેશી લોકોને અહીંયાથી બહાર કાઢી અમારી રોજગારી ગઈ 6 વર્ષ આંદોલન ચાલ્યું એ આંદોલનના અંતે આસામ સમજૂતી થઈ ત્યારે રાજ્ય મોદી હતા અને સમજૂતી થઈ કે 24 માર્ચ 1971 પછી જે લોકો આવ્યા છે તેને ભારતની નાગરિકતા નહીં આપીએ એ પહેલા જે આવ્યા છે ને આપણે આપીશું એટલે બાંગ્લાદેશથી જે લોકો આવ્યા છે એ પણ ભારતના નાગરિક રહેશે લોકો સહમત થયા આસામનું આંદોલન પતી ગયું નક્કી કરવાનું હતું કે હવે ઘૂસણખોર કોણ છે નાગરિક કોણ છે એટલે કે એક ગણતરી કરવી પડે જેને આપણે એનઆરસી કહીએ છીએ નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટીઝન્સ આ રજિસ્ટર બનાવો અઘરું કામ હતું સુપ્રીમ કોર્ટની દેખરેખ રીતે થયું અને કરવાવાળી સરકાર હતી એ ભાજપના સાથી સરકાર હતી એટલે એવું નથી કે ત્યાં વિપક્ષની સરકારે કરાય એવું નથી આ ગણતરી પૂરી થઈ 2018 માં પણ એ પહેલા 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચારમાં કહ્યું કરોડો ઘૂસી ગયા છે આસામમાં મુસલમાનો બધાને વીણી બહાર કાઢી બસ મુસ્લિમો ઘૂસી ગયા છે કરોડોની સંખ્યામાં ઘૂસી ગયા છે વસ્તી ગણતરીના એનસીઆરના આંકડા જ્યારે આવ્યા તો ગણતરી ઊંધી પડી ઘૂસણખોરો જે લોકો પોતાની નાગરિકતા સાબિત ના કરી શક્યા તેવા 19,06,000 લોકો નીકળ્યા એમાંથી 60% હિન્દુ અને 40% મુસ્લિમ એટલે આની સામે સૌથી પહેલો કોઈ વિરોધ કર્યો હોય તો ભાજપે કર્યો કે આ મત ગણતરી આ નોંધણી અમને માન્ય નથી નહીં પણ આખા ભારતમાં કરવાની કેટલો ખર્ચો થયો આસામના એનઆરસીમાં 12,000 કરોડ રૂપિયા એટલે કે એક નાગરિકને 3,884 રૂપિયા અને 50 પૈસાનો ખર્ચો થયો નોંધાવવા માટે આ સરકારી ખર્ચો લોકો પોતે ભાડા ખર્ચીને
ગામડામાંથી જિલ્લાની કલેક્ટરની કચેરી ગયા, ઘણા બધા લોકો મરી ગયા એક્સિડન્ટમાં, કાગળ ના નીકળ્યા, ભ્રષ્ટાચારમાં પૈસા આપવા પડ્યા, રેશન કાર્ડ નથી મળતું, એ લોકો પૈસા ખર્ચાય, એ આંકડો આમાં નથી આવતો. હું માનું છું કે ડબલ ગણી લઈએ તો એક કુટુંબની અંદર લગભગ 8,000 રૂપિયાનો ખર્ચો એક વ્યક્તિમાં થયો, એટલે 5 લોકોનું કુટુંબ હોય તો 40,000 રૂપિયાનો ખર્ચો થયો. હવે એ લોકો કહે છે કે આખા ભારતની આ ગણના કરીએ કેટલો ખર્ચો થાય? 5,12,000 કરોડ રૂપિયા થાય. કેટલા? 5,12,000 કરોડ થાય. ક્યાંથી લાવશો? અહીંયા રોજગારી નથી, યુવાનો પાસે પૈસા નથી, બાળકો ભૂખે મરે છે. ઝારખંડમાં સંતોષી મરી ગઈ, છત્તીસગઢમાં સરગુજામાં 2 બાળકો મરી ગયા, મધ્યપ્રદેશમાં બાળકો મરી ગયા. કેમ? ખાવાનું નથી. હમણાં ઝારખંડ જઈને આવ્યા ચૂંટણી પહેલા જ ગામડામાં. એ ભાઈ અહીંયા છે, ગલી સુધીમાં કેન્દ્રમાં કામ કરે છે, ઘરે આવતો રાત્રે 10:30. મેં પૂછ્યું શું કરો છો? તો કેટલા તમારે ત્યાં ધંધો નથી, બધા કોલસા ચોરી લાવે અને એનાથી પેટ ચાલે. એટલે મારી સાથે રાત્રે કોલસાની ખાણ જોવા ગયો, રાત્રે બેટરી લઈને. બિહારનું દ્રશ્ય. ઝારખંડમાં દરેક ગરીબ કુટુંબમાંથી લોકો નીકળી પડે રાત્રે 2 વાગે, બાળકો, સ્ત્રીઓ, પુરુષો કોથળા લઈને જમીનમાંથી કોલસા કાઢવા માટે. જેને ચોરી કહે સરકાર, પણ ચોરી ના કરે તો રોટલો ના પડે. એ લઈને આવે, પછી સવારે 4-4:30 વાગે સાયકલ વાળા આવે કોલસો ખરીદવા માટે. એટલે તમારે કોલસો આપવાનો હોય તો તમને થોડા પૈસા આપે, અને એ સાયકલ વાળા પાછી નીકળી પડે કોલસો વેચવા માટે. હું સવારે ફુસરો શહેરમાંથી નીકળ્યો બોકારો જવા માટે, તો લાંબી લાઈન હતી સાયકલ વાળાઓની. એક સાયકલ ઉપર 150 થી 200 કિલો કોલસો ભરેલો હતો. પૈસા એવી જગ્યા નથી ઉપર, એટલે સાયકલને ધક્કો મારીને લઈ જતા હતા. અને પર્વત હતો, હું પાછળ હતો, એટલે એમના પગના સ્નાયુઓ જે ખેંચીને ફૂલેલા હતા ધક્કો મારતા મારતા, તમે જોઈ શકો. મેં કહ્યું ક્યાં સુધી આ લોકો ચડાવશે? તો કે 40 કિલોમીટર. 40 કિલોમીટર પછી નાની હોટલો છે, એ હોટલમાં આ કોલસો વેચવાનો છે. મેં હજારો લોકોને જોયા સાયકલ વાળાને. એ પછી હું ગયો ધનબાદ ગયો, અને ધનબાદથી પછી પશ્ચિમ બંગાળ આવ્યો જલદામાં. મેં સાયકલ વાળા ત્યાં પણ જોયા કોલસા વેચતા. એટલે મેં કહ્યું કે આ કોલસો મને એમ કે ખાલી ઝારખંડમાં નીકળે છે, પશ્ચિમ બંગાળમાં નથી. તો કે તમારી વાત સાચી, પશ્ચિમ બંગાળમાં કોલસો નથી, આ ઝારખંડથી વેચવા આવે છે. કેટલું અંતર? 150 કિલોમીટર. એટલે 3 રાત અને 3 દિવસ સાયકલને ધક્કો મારી ખેંચીને કોલસો અહીંયા લાવે વેચવા માટે. ત્યાં રોટલો નથી ખાવાના. તમારે 5 લાખ કરોડ રૂપિયા ખર્ચીને લોકોની ગણતરી કરવી છે. ગણતરી નથી કરવી. એનું પાછળનું રાજકારણ 2 વસ્તુ છે. આજે 25મી ડિસેમ્બર 2019, 5 દિવસ પછી નવું વર્ષ આવશે. એના 1.5 વર્ષ પછી પશ્ચિમ બંગાળ, જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે, ત્યાં વિધાનસભાની ચૂંટણી છે, અને ભાજપની કોઈ દાડો સરકાર બની નથી. એટલે પ્રચાર શરૂ થઈ ગયો છે કે ત્યાં મમતા બેનર્જી જીતે છે, આ બાંગ્લાદેશના મુસલમાનો ઘૂસી ગયા છે એના કારણે. એટલે જો આ આંદોલન શરૂ થાય તો ભાજપની સરકાર બની જાય પશ્ચિમ બંગાળની અંદર. એટલા માટે આખા દેશના 130 કરોડ લોકો દોડાવવાની કોશિશ કરે છે. વાતાવરણ બની રહ્યું છે 2024 ની ચૂંટણી માટે. હમણાં જાહેર કરી દે કે બધા લોકો જાઓ અને પોતાના દાખલા લઈ આવો, જન્મનો દાખલો લાવો, તમારા બાપા ક્યાં જન્મેલા, તમારી પત્ની ક્યાં જન્મેલી. અહીંયા દલિત કેન્દ્રમાં 2019માં જે 25 વર્ષના છોકરાઓ કે છોકરીઓ ભણવા આવ્યા છે, એમની પાસે 18% લોકો પાસે પોતાની જન્મ તારીખ યાદ નથી. એ લોકો એમના 80 વર્ષના મા બાપની જન્મ તારીખ આવી લાવશે. પણ રાજકારણ બીજું આ છે, સમજવા જેવું છે. એમણે કહ્યું કે આ 2 ધર્મોની વચ્ચે આપણે સરખામણી કરવાની છે, કયો ધર્મ સારો છે. એક હિન્દુ ને એક મુસલમાન. 3 દેશો છે જ્યાં મુસ્લિમ બહુમતી વાળા દેશો છે,
ભારતને અડીને આવ્યા છે, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, અને એક ત્રીજો દૂર છે જેની સાથે આપણી કોઈ સરહદ નથી, અફઘાનિસ્તાન. સરહદ એટલા માટે નથી કે ઉપર કાશ્મીરનો જે ટુકડો છે જે પાકિસ્તાનના કબજામાં છે, જેને આઝાદ ભારત કહીએ છીએ, એ આઝાદ ભારતને અડીને એની સરહદ છે, પણ દૂર છે આપણાથી. આ ત્રણ દેશોમાંથી જે લઘુમતી લોકો છે એમને મુસ્લિમ ધર્મના નામે પજવણી થઈ રહી છે, એમાંથી બચાવવા માટે આપણો હિન્દુ ધર્મ મહાન કામ કરીને લોકોને આપણે ત્યાં બોલાવવા માંગે છે. એટલે કોણ? ખ્રિસ્તી આવે, બૌદ્ધ લોકો આવે, જૈન આવે, પારસી આવે, હિન્દુ આવે, મુસ્લિમ નહીં આવે. ખ્રિસ્તી લોકો કોણ છે પાકિસ્તાનમાં? છે બધા દલિતો છે. કેમ ખ્રિસ્તી બની ગયા? કારણ કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા 47 માં, ત્યારે સૌથી મોટી ભીખ પાકિસ્તાનને એ હતી કે જે લોકો સફાઈ કામ કરે છે, માથે મેલું ઉપાડે છે, એ જો ભાગી જશે પાકિસ્તાન છોડીને તો પાકિસ્તાનમાં એટલો ભયંકર રોગચાળો ફાટી નીકળશે, બધા લોકો મરી જશે. એટલે એમને કહ્યું કે બાપા તમે જશો નહીં, તમને ખાસ રક્ષણ આપીએ, જમીન આપીએ, ઘર આપીએ, અને એમને રોકી પાડ્યા. એ લોકો ત્યાં હિન્દુ રહી શકે એવા નતા, એટલે એમને ધર્માંતર કરીને ખ્રિસ્તી બનાવ્યા. હવે એ લોકો પાછા આવશે અહીંયા તો એ મંદિરના પૂજારી બનશે કે ઝાડુ મારશે? પારસી તો કોઈ છે જ નહીં. આખા ભારત દેશમાં પારસીઓની વસ્તી 1 લાખ કરતા ઓછી છે. હવે કયો પારસી છે અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં? પણ મારે કઈ છરી છે એનાથી અમે મારવું છે તો છરીને સંગારવી પડે. એટલે કહ્યું કે આ દલિતો માટે, એમણે કહ્યું મોદીએ, હું દલિતોના ભલા માટે કરી રહ્યો છું. ભલા માટે કરવું હોય તો ઘણા રસ્તા છે. ગુજરાતમાં 25 લાખ એકર જમીન દલિતો મળવાની હતી, મળી નથી. આપો તો જ મર્યાદા નહીં. અને માથે માથું ક્યારે કાઢવાનું છે એ વાત નહીં. એટલે ધાર્મિક સતામણી એ મોટો મુદ્દો છે. હું તમને એવું પૂછું છું કે ધર્મના નામે જો સતામણી થતી હોય તો ધર્મ કહેવાય ખરો? કહેવાય જ નહીં. આપણો મુદ્દો એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ અને હિન્દુઓની ધાર્મિક સતામણી થાય છે, તો ભારતમાં દલિતો સાથે આભડછેડ, માથે મેલું અને અત્યાચારો જે થઈ રહ્યા છે એ ધાર્મિક સતામણી છે, બીજું કઈ છે? ધાર્મિક સતામણી છે ને. તો એનું તમે શું કરવા માંગો છો? નવસારીનો પોતાનો અભ્યાસ છે, ગુજરાતમાં 90.2% ગામમાં દલિતો હિન્દુ હોય છતાં મંદિર પ્રવેશ કરી શકતા નથી. ધાર્મિક સતામણી છે, તમે શું કરવા માંગો? આભડછેડનું શું કરવાનું છે? નવસારીને જ્યારે આભડછેડનો અભ્યાસ કર્યો ત્યારે શું કહ્યું? રાષ્ટ્ર વિરોધી લોકો છે. નવસારી રાષ્ટ્ર વિરોધી છે. એટલે આપણે અહીંયા સભા કરીએ, પોલીસ ટેન્શનમાં હતી, આપણને બહુ માન આપે છે, ડીવાયએસપી મને મળવા ઇન્સ્પેક્ટર હતા, માટે લઈ વિરોધ કરવાના છો? હું કહું ચર્ચા કરવાની છે, ચર્ચા પછી નક્કી કરી વિરોધ કરવો કે નહીં. આપણે ચર્ચા કરીએ છીએ, ચર્ચા કરવાનો આપણો બધાનો બંધારણમાં અધિકાર છે. ચર્ચા કરીએ આપણે. ચર્ચામાં પથ્થર લેવાની જરૂર નથી કે છરાની જરૂર નથી. ચર્ચા કરવાની છે આ બે મુદ્દા પર. કોણ ભારતના નાગરિક બની શકે? કાયદામાં સ્પષ્ટ લખેલું છે, ઇન્ડિયન સિટીઝન એક્ટમાં. જન્મથી નાગરિક બની શકાય છે, વંશના આધારે બની શકે છે. અહીંયા હતા મૂળ, પણ દીકરાઓ બધા અમેરિકા, ઇંગ્લેન્ડ રહે છે, એમને પાછા આવું છે તો આવી શકે. બાય રજિસ્ટ્રેશન, નોંધણીથી, અને નેચરલાઇઝેશન. કે અમુક લોકોને આપણે ખાસ તકલીફમાં છે ને બોલાવવા હોય, દલાઈ લામાને આપણે બોલાવ્યા ને ચીનની હેરાનગતિના કારણે આવી શકે છે. અત્યારે આ મુદ્દો જે છે એ મુદ્દો રાજકીય મુદ્દો છે. ચૂંટણી જીતવા માટેનો વાતાવરણ પેદા કરવા, અને એના માટે 130 કરોડ લોકોને દોડાવવાના
મંદીની વાત ના કરે, બેરોજગારીની વાત ના કરે, અત્યાચારની વાત ના કરે. 2014ની લોકસભાની ચૂંટણીમાં તમે આંકડા જોઈ લો, ભાજપ અને એના સાથી પક્ષોને જે બહુમતી મળી છે લોકસભામાં, એમાંથી દલિત અને આદિવાસીની અનામત બેઠકો કાઢી નાખો, પછી મને આંકડો આપો કેટલો બચે છે. એમની પાસે બહુમતી નથી. એ બહુમતી આપી તો દલિતોને આદિવાસી આપી. છતાં પણ 2014 થી 2018 ની વચ્ચે છેલ્લા 5 વર્ષમાં દલિતો અને આદિવાસી પર અત્યાચાર વધ્યા છે. એની તમે વાત કરવા માંગતા નથી. આ પરિસ્થિતિ છે. આપણે શું કરવાનું? હું એવું કહું છું કે એનો આપણે વિરોધ કરવાનો. કારણ આ દેશના દલિતો, વંચિતો, આદિવાસી, ઓબીસી જે દેશની 75% વસ્તી છે, એના માટે આઝાદી પછી પોતાએ આ દેશમાં ઇજ્જતથી જીવવું હોય તેમની પાસે એક જ હથિયાર હતું, તે ભારતનું બંધારણ. આ લોકો સીધો હુમલો કરે છે ભારતના બંધારણ ઉપર. 14 ની વ્યાખ્યા બદલવા માંગે છે. સાંપ્રદાયિકતા શબ્દ કાઢી નાખવા માંગે છે. વાતો શરૂ થઈ કે આરએસએસ કહ્યું હવે હિન્દુ રાષ્ટ્રની રચના કરીશું. હિન્દુ રાષ્ટ્રમાં દલિતો મંદિરમાં પ્રવેશ કરો. વડીલે કહ્યું એમ કેટલા લોકો ઝાડુ માટે અનામત માંગશે? સુધારાની વાત નહીં કરવાની. અમારે તો કોઈ પણ ભોગે જે પાણીમાં ચડાવવાના, અમારી રાજકીય સત્તા અને આર્થિક સત્તા અમારા હાથમાંથી જવી જોઈએ નહીં. આ સીધી સાદી ગણતરી છે. એટલે અમારે નાગરિકતા પુરવાર કરવાની કોઈ જરૂર નથી. આ બધા બરાબર છે? બરાબર. ઝારખંડમાં તમારે પુરવાર કરવાનો વારો આવ્યો હતો કે તમારું હવે કશું છે કે નહીં, અને આવતા વર્ષે બિહાર અને દિલ્હીમાં છે. બરાબર. તો હવે અમે કદાચ તમને કહીએ પણ હા, બે નોંધણી થવી જોઈએ એવું માનીએ છીએ આપણે. નાગરિકોની નહીં પણ બે નોંધણી કરવા જેવી છે. આવતી 15મી ઓગસ્ટ 2020 સુધીમાં ભારત જ્યારે એનું 74મું આઝાદીનું પર્વ ઉજવે ત્યારે તમે આ નોંધણી કરીને બહાર પાડો કે ભારતમાં કેટલા ધર્મસ્થાનો છે જ્યાં આભડછેડ છે, એનું રજિસ્ટર બહાર પાડો. 1947 થી 2019 વચ્ચે કેટલા આદિવાસીની જમીન બિન આદિવાસીના હાથમાં જતી રહી છે એનું રજિસ્ટર બહાર પાડો. સરદાર સરોવરનું સ્ટેચ્યુ બનાવ્યું ત્યાં આગળ સરદાર પટેલનું 3000 કરોડના ખર્ચે. એ પછી આદિવાસીની કેટલી દુકાનો ત્યાં છે? ગઈકાલે રાજકોટમાં ઉડી રહી હતી. હવે એને ત્યાં ભવનો બનવાના છે દરેક રાજ્યના. એટલે હોટલ આવે, ઉદ્યોગ આવે, ધંધા આવે, બધા આદિવાસીના હકી કાઢ્યા નથી. એક પણ ના હોવો જોઈએ. અને આદિવાસીને શું કહે છે? પેલા માલધારી તમારા દુશ્મન છે. ઘેટા કષ્ટ લઈને આવી તમારો ઘર જ ખાઈ જાય છે. ત્યાં તમે ઝઘડો કરો એમની જોડે. જમીન તમારી એની વાત નહીં કરવાની. એટલે આ લોકોની ચાલ જે છે કે આ દેશના ગરીબોને, વંચિતોને વંચિત રાખવાની વાત છે. હિન્દુ ધર્મના નામે સત્તા ઉભી કરવી. હિન્દુ ધર્મની વ્યાખ્યા ધર્મ સાથે તો કોઈ વાંધો નથી. ગાંધીજીને કોઈ પૂછ્યું હતું કે આ ધર્મશાસ્ત્રો વિશે તમે શું કહો છો? ગાંધીજીએ કહ્યું કે જે ધર્મશાસ્ત્રોમાં સત્ય અને અહિંસાને સમર્થન હોય તેને હું ધર્મશાસ્ત્ર માનવા માંગુ છું, બાકી કોઈ જ નહીં. બાબા સાહેબે શું કરવા પાડી મૂકી મનુસ્મૃતિને? કારણ એમાં લખેલું છે તમારે તમારા બાળકોના નામ કેવા પાડવાના. ક્ષત્રિય પોતાના બાળકોને એવા નામ પાડે જેથી સુરવીરતાનો અનુભવ થાય. જોરાવરસિંહ ને, પરાક્રમસિંહ ને. અને વાણિયા હોય તો એવા નામ કે જેથી તમારું જે સંપત્તિ છે એનો આવિર્ભાવ થાય. એટલે લક્ષ્મીચંદ ને, નેમિચંદ ને. બ્રાહ્મણો તો કે તમારી પવિત્રતાનો અનુભવ થાય. એટલે ગિરિજા શંકર ને, ફલાણા શંકર ને એ બધા. અને શૂદ્રોને તમારા નામ એવા પાડવાના કે જેથી
જેથી લોકોને તિરસ્કાર થાય, ધિક્કાર થાય. એટલે મેલો, ઢેલો, ગંદો, ગોબરો, કચરો ભાઈ. એટલે બાબા સાહેબે મનુસ્મૃતિ પાડી મૂકી. આ બધું મનુસ્મૃતિમાં લખેલું છે અંદર. બ્રાહ્મણ હોય તો આ દેશની કોઈ પણ સ્ત્રીને પરણી શકે. ક્ષત્રિય હોય તો માત્ર ક્ષત્રિય અને એનાથી નીચે પરણી શકે. બ્રાહ્મણની સ્ત્રી ના પરણી શકે. વાણિયો હોય તો વાણિયો ને એનાથી નીચે. શૂદ્ર હોય તો માત્ર શૂદ્રને. કે અને બાય ચાન્સ કોઈ શૂદ્રનો છોકરો પરણી ગયો, થયું ને કચ્છમાં છોકરાને મારી નાખ્યો ગયા વર્ષે. શું નામ? જયેશ. અરે કેટલા બધા એવા તો કેટલા દાખલા છે આ ગુજરાતમાં. એટલે તમારે એમણે હવે ટોપી પહેરી છે. આ લોકોએ ગાંધીની બી ટોપી પહેરે છે, સરદારની બી પહેરે છે, આંબેડકરની પહેરે છે. અને પછી આપણને સમજાવ્યું કે આંબેડકરે શું કર્યું. એટલે જિગ્નેશે ધમાલ કરી ને આગળ વિધાનસભામાં. અમે સુરેન્દ્રનગરમાં હાથી પર બંધારણની સભા કાઢી, પછી કે થાનગઢમાં તમે પછી કર્યું નહીં, કોડીઓ મારી. યુવાનોએ ચર્ચા કરીને ગામે ગામ લોકોને જાગૃત કરવાના છે. હું માનું છું કે આ આંદોલન છે 14 પે ચર્ચા ચાય પે રહી. કશું નથી, આપણે એક ચોક લેવાનો છે અને ગામમાં જ્યાં પણ દિવાલ હોય ત્યાં 14 લખવાનું છે, બીજું કશું લખવાનું નથી. ગલીએ ગલીએ, રસ્તા પર, ઘરો પર ચર્ચા કરી હોય તો 14 કરો. આ બંધારણ પર તમે સીધો હુમલો કરવા માંગો છો, અમે એને સહન કરવા માંગતા નથી. શું કરી શકાય? મારું સૂચન છે, બધા મંજૂર થતા હોય તો 100 દિવસ પછી, 3.5 મહિના પછી 14 એપ્રિલ આવે છે. 14 એપ્રિલ છે, બંધારણની કલમ 14 પર હુમલો છે. આપણે મંજૂર હોઈએ તો 14,000 લોકોની 14 કિલોમીટર લાંબી યાત્રા કરી ગુજરાતમાં. પણ બધા નોંધાવે કે મારું નામ લખો. કોઈ ભીખ નથી મને, કોઈ પણ ભોગે બંધારણને તો નુકસાન નહીં થવા દઈએ. આ દલિતોનો સવાલ નથી. દલિત છે, આદિવાસી છે, મુસલમાન છે, ખ્રિસ્તી છે, ઓબીસી છે, બધા વંચિત સમાજ છે. અને જે લોકો સુધારાવાદી છે, અત્યારે વિદ્યાર્થીઓ ત્યાં આંદોલનો કરે છે, એમાં બ્રાહ્મણ પણ છે અને ક્ષત્રિય પણ છે. કારણ કે એ લોકોને ખબર છે કે યુવાનોને શીખવાડે છે યુનિવર્સિટીમાં કે તમારે આધુનિક કરવાનું હતું, પણ તમારા વિચારો બદલવાના નથી. એટલે યુવાનો અકળાયા છે. એટલા માટે બધા જો ઠરાવ કરતા હોય, મંજૂર હોય તો આપણે 14 કિલોમીટર લાંબી અમદાવાદમાં યાત્રા કરીએ 14,000 લોકોની. મંજૂર? આજથી 14 એપ્રિલ સુધી હાથમાં ચોક મળે, જે મળે એનાથી ગામે ગામ 14 નો આંકડો લખવાનો છે. આપણે 2 પોસ્ટર બહાર પાડ્યા છે, જે બધાને એક નકલ મળશે. આજે 2 ફોટા છે. એક છે બાબા સાહેબનો ફોટો અને કલમ 14 શું કહે છે તે. અને ભારતની બધી ભાષામાં 14 નો આંકડો કઈ રીતે લખાય તે લખેલો છે. બંગાળી છે, આસામી છે, ભો ભાષા છે, તેલુગુ છે, તમિલ છે, કર્ણાટક છે, બધી ભાષામાં આંકડો લખેલો છે. ગોકુન આદિવાસીની ભાષા શાંથાલી. બરાબર. બીજું છે પોસ્ટકાર્ડ છે, નાગરિક સંશોધન કાયદો પણ નહીં અને નાગરિકોની નોંધણી પણ નહીં અને ભાષણ નહીં. ખાલી એક શબ્દ લખ્યો છે નો. ઇંગ્લિશમાં નો એટલે ગુજરાતીમાં ના. એ ના ભારતની બધી ભાષામાં લખેલું છે. આ ભારતમાં આસામથી માંડીને તામિલનાડુ સુધી, ગુજરાતથી માંડીને બંગાળ સુધી, ત્રિપુરા સુધી હજારો બોલીઓ બોલાય છે, ભાષાઓ બોલાય છે. આપણે ખબર નથી કે દેશ કેટલો મોટો છે અને દેશમાં સમસ્યાઓ શું છે. આપણે આ ભાષાથી જે વાંચીએ એને ખબર પડે કે મારી ભાષા અહીંયા છે. આ ચોક લઈને આપણે લાગી જવાનું છે, 14 લખવાનું છે બધી દિવાલો પર.
આપણે આ બે માંગણી કરીએ, જો બધા મંજૂર હોય કે 15મી ઓગસ્ટ 2020 સુધીમાં તમે ભારતના તમામ ધર્મસ્થળો જે છે, જેમાં મંદિર હોય કે મસ્જિદ હોય કે દેવળ હોય, બધાને અવરછેદ મુક્ત જાહેર કરો. ને તો અમે કોઈ મંદિરમાં કે ધર્મસ્થાનમાં જવાના નથી. જ્યાં મારું સમાન ના હોય તે જવા જરૂર શું છે? હા, બરાબર. એટલે હવે તમે આનું એનસીઆર બહાર પાડો, એનઆરસી બહાર પાડો. ઓકે. સૌથી વધારે આદિવાસી વિષયા છે, એમનો જમીનનો સવાલ છે, એની પણ આપણે માંગણી કરીએ છીએ. અને છેલ્લે આપણે એ કહીએ છીએ કે ભારતની દરેક શાળામાં બાળકોને મૂળભૂત અધિકારો આપતો પાઠ દાખલ બધી ભાષામાં તમે કરો. બાળકોને અત્યારથી ખબર હોવી જોઈએ કે બંધારણ શું છે અને મારા મૂળભૂત અધિકાર કયા છે. એટલે આજની સભા રાખવાનું કારણ જ હતું. આપણે હિંસામાં નથી માનતા, પણ હિંસા એટલા માટે થઈ છે કે લોકો અહીંયા સુધી આવી ગયા છે. રસ્તો રહ્યો નથી, ડૂબી ગયા છે લોકો. ગઈકાલે એડિટિંગમાં રાત્રે જોતો હતો, નાગરિકોની સમિતિ જે આવી ત્યાં આગળ ઉત્તર પ્રદેશના ઘરમાં ઘૂસીને કઈ રીતે લોકોને માર્યા છે, કઈ રીતે બારણા તોડ્યા છે, કઈ રીતે બહેનો પર અત્યાચાર કર્યા છે. આ નાગરિકો પર આ હાલત, આના માટે આઝાદીનો આપણે આ ઝઘડો કર્યો તો આના માટે આંદોલન ચલાવ્યું. આ આઝાદી નથી. એટલે આપણો ધર્મ છે બંધારણનું રક્ષણ કરવાનું. ખપી જઈશું પણ આ બંધારણને આંચ આવવા દઈશું નહીં. મારી વાત અહીંયા પૂરી કરું છું. જય હિન્દ. આ સાથે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને તમે બધા અહીંયા આગળ આવ્યા, કિંમતી સમય લઈને અને ચર્ચા કરી. ગામે ગામ આની ચર્ચા થવી જોઈએ. અને બધા માટે નાસ્તાની વ્યવસ્થા છે, ચા નાસ્તાની. અને સાથે સાથે પાટીલભાઈએ જે પોસ્ટકાર્ડ સાઈઝના જે બે બેનર બતાવ્યા છે એ તમને ગેટ ઉપર મળી જશે. તે તમે લઈ જઈ શકો છો. જય ભીમ, ધન્યવાદ.